વડોદરાના વોર્ડ નંબર 1માં ત્રિપાંખીયો જંગ જામશે તો એક આધેડ ત્રણેય પક્ષોનો પ્રચાર કરતા ચકચાર. વડોદરામાં ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાઈ ગયો છે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ જામશે. કોંગ્રેસે હરીશ પટેલના સ્થાને અમીર રાવતને ટિકિટ આપતા ત્રિપાંખીયો જંગ છે. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે સભા યોજી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હરીશ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ વોર્ડ નંબર 1માં ચૂંટણી જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે પણ હરીશ પટેલ સામે છાણીના કૃણાલ પટેલને ટિકિટ આપી છે. ત્યારે ભર તડકામાં ઉમેદવારો ઘરે ઘરે જઈ મતદારોને મત આપવા અપીલ કરી રહ્યા છે. તો ગીર સોમનાથના વેરાવળમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં ભાલપર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વાવડી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના અગ્રણી લલિત ફોંફડી અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પરબત સોલંકી સહિત અંદાજે 200 જેટલા આપ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની. સામાન્ય રીતે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા જ પાર્ટીનો પ્રચાર કરતા હોય, પરંતુ જોઈ લો આ ભાઈને, પહેલા આપમાં, પછી ભાજપમાં અને છેલ્લે કોંગ્રેસમાં. આ મહાશય એક પણ પાર્ટીમાં નથી, પરંતુ તે તમામ પાર્ટીનો પ્રચાર કરીને વાહવાહી લૂંટી રહ્યા છે. સુરતમાં આધેડ ક્યારેક ભાજપની રેલીમાં ભગવો ખેસ તો ક્યારેક કોંગ્રેસના મંચ પર પંજાનું નિશાન અને ક્યારેક આપની રીલ્સમાં ઝાડુ સાથે પ્રચાર કરતા નજરે પડે છે. સુરતના આધેડ અત્યારે ત્રણેય પાર્ટીઓના અનોખા સ્ટાર પ્રચારક બની ગયા છે. લોકો પણ વિચાર કરી રહ્યા છે કે આખરે આ દાદા છે કયા પક્ષના? શું આ આધેડ લોકશાહીનો સાચો આનંદ માણી રહ્યા છે કે પછી તેમની કોઈ અનોખી વ્યૂહરચના છે? ગમે તે હોય, પણ ચૂંટણીના ગંભીર માહોલમાં આ આધેડે આખા સુરતમાં ભારે કુતૂહલ અને હાસ્ય જમાવ્યું છે.